મિત્રો, ચેતરભાઈ વસાવા સાહેબને આજે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। આજે સુનાવણી થતાં જે સરકારી વકીલ અને ચેતરભાઈ વસાવા બંને વકીલને બોલાચાલી થઈ અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને જો જામીન ટૂંક સમયમાં મળવાના છે ત્યારે એવી શરતો મૂકવામાં આવશે કે નર્મદા જિલ્લો છોડવું નહીં, કેમ કે અગર જો ચેતરભાઈ વસાવા સાહેબને જો જામીન મળશે તો એમના પર જે ખોટી રીતે FIR કરવામાં આવી છે, ખોટી રીતે ગુના દાખલ કરવામાં આવ્યા છે, તો એ વ્યક્તિઓને ચેતરભાઈ વસાવા સાહેબ ધમકાવી શકે છે। આવી બધી વાતો જે ત્યાં આગળ દલીલો ચાલી હતી અને એવું કહેવામાં આવે છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને જો શરતી જામીન મળશે અને જામીન પણ એવી રીતના મળશે કે મહિને ડેડિયાપાડાના પોલીસ સ્ટેશને હાજરી આપવી પડશે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ કે પોલીસનું પરમિશન વગર ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લો ના છોડી શકે। આવી દલીલો આજે 3 કલાક ચાલી હતી અને ટૂંક જ સમયમાં ચેતરભાઈ વસાવા સાહેબને જો જામીન મળવાની પૂરી શક્યતા વધી ગઈ છે અને સાથે શરતી જામીન મળશે કે ભાઈ જે પણ જે ઘટના બની છે એમની સાથે કોઈ વાત ના કરે, કોઈને ધમકાવે નહીં। અગર જો ધમકાવશે તો આવી રીતના જે નિયમો જે શરતી જામીન આપવાની જે દલીલ ચાલી હતી, જી હા મિત્રો, ટૂંક જ સમયમાં જેમને કોઈ પણ પ્રકારની તારીખો નથી આપવામાં આવી છે, પરંતુ ટૂંક જ સમયમાં જે ચેતરભાઈ વસાવા જે 21 તારીખનું જે વાત ચાલુ છે, પરંતુ હવે ટૂંક જ સમયમાં બહાર આવવાની બિલકુલ તૈયારી ચાલી રહી છે। જે આજે હાઈકોર્ટમાં જે દલીલો થઈ હતી એવી દલીલો થઈ હતી કે ભાઈ એમના પર જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, આ ગુના કોઈ પણ પ્રકારે બનેલા જ નથી, તો આ ગુનાઓ પાછા ખેંચવામાં આવે અને નિર્દોષ જાહેર કરવામાં આવે અને જે પણ ગુના મૂકવામાં આવ્યા છે, જે પણ કલમો લગાડવામાં આવી છે, બધી જ કલમો જે છે એ સામેવાળા ખેંચવામાં આવે અને જે પણ જે વ્યક્તિએ ફરિયાદ દાખલ કરી છે એમને સજા થવી જોઈએ, એના પર પણ કાર્યવાહી થવી જોઈએ। આ રીતના જે દલીલો જે છે આજે હાઈકોર્ટમાં ચાલી હતી। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આ છે સૌથી મોટી અપડેટ ચેતરભાઈ વસાવા સાહેબની। મિત્રો, આપણે 1 લાખ સબસ્ક્રાઈબર તરફ જઈ રહ્યા છે, તો જરૂરથી ફોલો કરી નાખજો ફટાફટ। જય હિન્દ, વંદે માતરમ।